તમે જાત સાથે વાત કરો ત્યારે જાતને શું કહેવું એના ઉપર આખું એક પુસ્તક છે, અને એમાં એના 5 લેવલ છે. હવે તમે મને કહેજો કે તમે કયા લેવલમાં છો અત્યારે. ઓકે, એમાં લેવલ 1 છે નકારાત્મક સ્વીકાર, જે સૌથી ખરાબ આત્મસંવાદ છે. નકારાત્મક સ્વીકાર એટલે કે મારાથી આ થતું નથી, મારાથી વજન ઘટતું જ નથી, હું જીમમાં જઈ જ નથી શકતો, તમાકુ છૂટતી જ નથી, ગમે એટલી ટ્રાય કરો ને, રોજ સવારે ચાલવાનું ટ્રાય કરું પણ નથી જવાતો, હવે સ્વીકારી લીધું છે. ઘણું એવું થાય કે સિગરેટ છોડી દઉં પણ નથી છૂટતી. તો આઈ નેવર, આઈ કેન નેવર ઓર આઈ કાન્ટ, તમે સ્વીકારી લો છો કે આ હવે તમારાથી નહીં થાય. આ લેવલ 1 છે અને આ સૌથી ખરાબ તબક્કો છે આત્મસંવાદનો. બીજું છે પસ્તાવાની હાજરી હોય પણ પ્રયત્નોનો અભાવ હોય, એટલે કે તમે બદલાવની ઝંખ ના હોય પણ તમે એની માટે કંઈ પ્રયત્નો ન કરતા હો. આ લેવલ 2 છે. એટલે કે તમને એમ થાય કે આ ફાંદ વધી ગઈ છે, હવે જીમમાં જવું પડશે, જીમમાં જવું પડશે. જ્યારે જ્યારે અરીસામાં જુઓ ને ત્યારે એમ થાય જીમમાં જવું પડશે, પણ કોઈ પ્રયત્નો ન હોય. હવે તો કાલથી તો છોડી જ દઉં, હવે તળેલું બંધ, કાલથી તમાકુ નહીં જ ખાવ. જોકે આવું તો કોઈ લગભગ કહેતું નથી, પણ કાલથી આ છોડી દઉં, આ રવિવારથી પાક્કું. તો બદલાવની ઝંખના છે કે હવે એના ઘરે ન જાઓ પણ ત્રીજા દિવસે પાછા ત્યાં જ ઊભા હો. તો બદલાવની ઝંખના છે પણ વિલ પાવર નથી, તમે પ્રયત્નો નથી કરતા. આ લેવલ 2 છે. એ લેવલ 1 કરતાં થોડુંક સારું છે કે એટલે તમને બદલાવની ઝંખના તો છે કે મારે બદલાવવું છે. લેવલ 3 સંકલ્પ છે, જે આપણે દર 31 ડિસેમ્બરે કરીએ છીએ અને 12 જાન્યુઆરી તોડી નાખીએ છીએ. સંકલ્પ છે કે આજથી હવે હું, આ સંકલ્પ છે કે આ 1લી તારીખથી હવે હું જીમ જોઈન કરીશ, હું રોજ 30 મિનિટ ચાલવા જઈશ, હવે હું જંક ફૂડ નહીં ખાઉં, બહારનું નહીં ખાઉં, હવે હું સિગરેટને હાથ નહીં લગાડું, હવે હું હેલ્ધી ફૂડ ખાઈશ. તો આ સંકલ્પ છે પણ હજી આ ફ્રજાઇલ છે, તૂટી જાય એવું છે, કારણ કે વિલ પાવર પર ડિપેન્ડ કરે છે. હવે ક્યારેય બોટલને હાથ ન લગાડું પણ 10 મિત્રો ભેગા થાય અને થોડુંક પ્રેમાક્રમણ કરે તો એમ થાય કે ક્યાં મિત્રોનું હૃદય તોડવું, લાવો એક પેગ, તો એ તૂટી જાય. તમને એમ થાય 1 મહિનો તો જીમમાં ગયા ને, પછી બીજા મહિનાથી તમે વિડ્રો કરી લો, જીમ જવાનું ડિસકન્ટિન્યુ કરી દો. તો સંકલ્પ છે પણ એ શરૂ નથી રહેતું, કન્ટિન્યુ નથી રહેતી આદત. આ લેવલ 3 છે. ચલો એટલીસ્ટ તમે શરૂઆત તો કરી. આ પહેલાં 2 કરતાં વધુ સારો તબક્કો છે, પણ એ ફ્રજાઇલ હોય, તમારું વિલ પાવર ન હોય તો તૂટી જાય. લેવલ 4 એ સારામાં સારો તબક્કો છે અને એ છે નવી ઓળખનો સાક્ષાત્કાર. એટલે કે તમે તમારી ફ્યુચર સેલ્ફને વિઝ્યુલાઇઝ કરો છો અને એ ફ્યુચર સેલ્ફ કેવું બિહેવ કરતી હશે એવું તમે વર્તમાનમાં બિહેવ કરવાનું શરૂ કરી દો છો. હું તમને એક ઉદાહરણ આપું વિરાટ કોહલીનું. 2000 એણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, એટલે મને અત્યારે યાદ આવ્યું કે 2013 કે 14ની IPL થોડી એની ખરાબ હતી, મને યાદ નથી કયું વર્ષ હતું, પણ જ્યારથી એનું ટ્રાન્સફોર્મેશન શરૂ થયું ત્યારની વાત છે કે IPL થોડી ખરાબ હતી ને એ શાવરમાંથી બહાર આવીને એણે અરીસામાં જોયું અને એણે પોતાના જે મેદસ્વી શરીર છે, આઉટ ઓફ શેપ, એને જોઈને એને થયું કે યાર યુ આર એ ઇન્ટરનેશનલ ક્રિકેટર, અને ઇન્ટરનેશનલ ક્રિકેટર આવો ના હોય, એ તો ફિટ હોય. અને ત્યારથી એણે એ રીતનું રૂટીન શરૂ કર્યું, વર્કઆઉટ, ડાયટ, એઝ ઇફ હી ઇઝ ઓલરેડી એન ઇન્ટરનેશનલ ક્રિકેટર. અને પછીની હિસ્ટ્રી આપણને ખબર છે. તો તમે તમારી જાતને એવું માનો છો કે હું લેખક બનીશ, તો લેખક શું કરે? લેખક તો રોજ વાંચે, રોજ લખે. તો સ્ટાર્ટ કન્સિડરિંગ યોર સેલ્ફ એઝ અ રાઇટર. આઈ એમ આવે, આઈ એમ અ ફિટ પર્સન. ભલે અત્યારે તમે ઓવરવેટ હો, મેદસ્વી હો, આઈ એમ અ ફિટ પર્સન. સો તમે એ ફ્યુચર સેલ્ફ સાથે આઈડેન્ટિફાઈ થઈ જાઓ છો, એ તમે તમારી નવી ઓળખને અત્યારથી અપનાવી લો છો. મને કસરત કરવી બહુ ગમે છે, તમે એવા શબ્દો વાપરશો. સો એ છે નવી ઓળખનો સાક્ષાત્કાર. તમે તમારી ફ્યુચર સેલ્ફને વિઝ્યુલાઇઝ કરો છો અને એનું આચરણ કરો છો. એ લેવલ 4 છે, એ સારામાં સારો તબક્કો છે.
અને એની પછી લેવલ 5 આવે, જે છે યુનિવર્સલ એફર્મેશન, એટલે કે આખું બ્રહ્માંડ મારી સાથે છે. જે કંઈ થઈ રહ્યું છે એ મારી ફેવરમાં થઈ રહ્યું છે, મારી તરફેણમાં થઈ રહ્યું છે. આ બ્રહ્માંડની ગતિ મારી તરફેણમાં છે. જે કંઈ ઘટનાઓ થઈ રહી છે એ મારી તરફેણમાં થઈ રહી છે. કૃષ્ણમ સદાય સહાયતે, કૃષ્ણ મદદે આવશે જ. આ લેવલ 5 છે. પણ વિવેકાનંદે કહ્યું છે એમ કે જો તમને તમારી જાતમાં વિશ્વાસ ન હોય તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો કોઈ જ અર્થ નથી. તો તમે બેઠા રહો કે કૃષ્ણ આવશે ને મારી જગ્યાએ ટ્રેડમિલ પર દોડશે તો વજન નહીં ઘટે. એ નવી ઓળખનો સાક્ષાત્કાર થાય પછી બ્રહ્માંડ આપણી સહાય પર આવે છે, પછી કૃષ્ણ સહાય આવે છે. અને આ સૌથી ઉચ્ચ તબક્કો છે, જ્યારે બધી ચિંતા, બધી અસલામતી, બધો ડર ખરી પડે છે. કારણ કે હું તો કહેતો આવું છું કે વધુ પડતી ચિંતા, ડર કે અસલામતીનું મુખ્ય કારણ બ્રહ્માંડ સાથેનું ડિસ્કનેક્શન છે. જ્યારે આપણને આપણી શક્તિઓ, આપણી ક્ષમતા, આપણી જાત પર જ્યારે આપણે વધુ મહત્વ આપવા લાગીએ છીએ ત્યારે આ વૈશ્વિક ઉર્જાથી જાણે અજાણીએ આપણે વિમુખ થતા જઈએ છીએ. કારણ કે આપણને એવો ભ્રમ રહ્યા કરે છે કે બધું જ મારા કંટ્રોલમાં છે. આપણને ઘણીવાર એવું લાગે કે એવરીથિંગ ઇઝ ઇન માય કંટ્રોલ. હું 3 વાગે નીકળું છું તો હું 7 વાગે પહોંચી જ જઈશ. મારી આસપાસનું વાતાવરણ, એમાં વસતા લોકો, એ લોકોની પ્રતિક્રિયા, એમનું વર્તન બધું જ મારી ઈચ્છા પ્રમાણે થશે, બિકોઝ બધું જ મારા કંટ્રોલમાં છે. આને કહેવાય ઇલ્યુઝન ઓફ કંટ્રોલ, નિયંત્રણની ભ્રમણા. અને આ ઇલ્યુઝન ઓફ કંટ્રોલ જ સૌથી વધારે સ્ટ્રેસ અને એન્ઝાયટી કરે છે કે હું કરું છું. તો કશું કરવાની જવાબદારી, જ્યારે પરિણામ લાવવાની જવાબદારી, પ્રયત્નો કરવાની જવાબદારી તો આપણે જ સ્વીકારવી પડે છે. પણ જ્યારે પરિણામ લાવવાની જવાબદારી આપણે સ્વીકારી લઈએ છીએ ને, એમાંથી સ્ટ્રેસ જન્મે છે, એમાંથી ચિંતા જન્મે છે. કારણ કે એનો મતલબ એમ કે બધું જ આપણે આપણા ખભા પર લઈ લીધું. તો જ્યારે આપણે આ દિવ્ય ઉર્જાની હાજરીને નકારીએ છીએ, તમે એને શિવ કહો, કોસ્મિક કોન્શિયસનેસ કહો, કૃષ્ણ કહો, બ્રહ્માંડ કહો, યુનિવર્સલ ઇન્ટેલિજન્સ કહો, જે પણ કહો, પણ જે દિવ્ય ઉર્જા આપણી અંદર છે અને જે આપણી બહાર રહેલી છે, એ બંને જ્યારે અલાઇન થાય છે, જ્યારે બંને એકાકાર થાય છે, ત્યારે ચમત્કાર થાય છે. તો એ દિવ્ય ઉર્જા પર ભરોસો હોવો જોઈએ. એક બહુ સુંદર પુસ્તક છે, ધ યુનિવર્સ હેઝ યોર બેક. એટલે કે આ બ્રહ્માંડ તમારી સાથે છે. પણ આ સંસ્કૃતિમાં હું જ્યાં ઊભો છું ત્યાં મારે આ પુસ્તકની વાત કરવી નકામી છે. કારણ કે આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ જે ભગવાન કૃષ્ણએ બાળપણમાં મોઢું ખુલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે, યુનિવર્સ એનર્જી આપણી અંદર રહેલી છે. અને એટલે જ્યારે એ ઉર્જા સાથે આપણે એકાકાર થઈએ છીએ, જ્યારે આપણે એના પર એક વિશ્વાસ મૂકીએ છીએ, ત્યારે બધો ડર, બધી ચિંતા, બધી અસલામતી ખરી પડે છે. તમે વિચાર કરો કે તમે કોઈ જંગલમાં જશો ને, તો જંગલમાં અમુક સુંદર ફૂલો ખીલ્યા હશે. અને એવા સુંદર ફૂલો, તમને ક્યારેક નવાઈ લાગશે કે સૌથી સુંદર ફૂલો તો જંગલી ફૂલો હોય છે ક્યારેક. એવા સુંદર કલરના જે આપણે ક્યારેય જોયા જ ન હોય, મલ્ટી કલર, અને એક્ઝેક્ટ એના દરેક પાંખડીમાં યુનિફોર્મ હોય, એટલે એક જ જગ્યાએ કલર અટકી જાય અને નવો કલર શરૂ થાય. તો એવા જંગલમાં કે જે જંગલી ફૂલોને કોઈ સૂંઘવા નથી જવાનું, કોઈ એના ફોટા નથી પાડવાનું, એવા જંગલી ફૂલોમાં જેણે રંગ પૂર્યા છે એણે મારાને તમારા માટે કંઈ નહીં વિચાર્યું હોય.